તો સ્વાગત છે મિત્રો આપણા એક ઓર નવા વિડીયોમાં। તો આપણે જુઓ મગફળીમાં પાછું આપણે વરસાદ ગયો હતી પછી થ્રેસર ચાલુ કરી દીધું હે અને મગફળીની હાલત જુઓ તમે ખાલી હાવ મગફળી કારી પડી ગઈ છે અને ભૂકાનું તો પૂરું થઈ ગયું છે। મગફળી હળી ગઈ જુઓ તમે અને ડેડવાનું પણ પૂરું થઈ ગયું અને ઘાર પણ જુઓ તમે ફૂલ ઘાર હે મગફળીમાં, કારણ કે વરસાદ ગયો ને આજ મિત્રો 2 દી થયા હે। પાથરા આપણે ગામડા હતા કરેલા એ હવે કાઢે છે ધીમે ધીમે, ઘાર એટલો બધો નડે છે અને મગફળીની હાલત જુઓ તમે ખાલી આ પૂરું થઈ ગયું હે। અને તમારી બાજુ કેવો વરસાદ છે જરા કોમેન્ટ કરી નાખજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। બાકી તમારે મગફળી નીકળી ગઈ કે વરસાદમાં પલળી ગઈ જરા કોમેન્ટ કરી નાખજો। અને આ મિત્રો જુઓ આપણે બમ્ફર બનાવ્યું આપણે આગળ આપણે ટ્રેક્ટરમાં, કેવું લાગે જરા કોમેન્ટ કરી નાખજો। હવે તમને બતાવી દઈ કે ધાર દેવાને ચાઇનામાં કેવી મગફળી આવે છે। તો આ રીતના મિત્રો મગફળી આવે છે આપણે, ડેડવા કારા પડી ગયા જુઓ તમે, વરસાદની માંડવી પલળી ગઈ એટલે આખો એનો કલર વિખાઈ ગયો જુઓ તમે ખાલી, ડેડવા કારા પડી ગયા। બાકી મિત્રો લીલી મગફળી છે એના કારણે જુઓ તમે દાણા કરી નાખે આપણે, કોણ આવે નકર કોણ ના આવે, લીલી મગફળી ના હોય તો આ પલળી ગઈ એના કારણે કોણ આવે। બાકી આ જુઓ મિત્રો એવી મગફળી આવે વરસાદની પલળી ગઈ એટલે આવું ડેડવા કારા પડી ગયા જુઓ તમે। અને તમારી બાજુ કેવો વરસાદ છે જરા કોમેન્ટ કરી નાખજો। અમારી બાજુ વરસાદ બહુ સારો છે મિત્રો। જો આપણા થ્રેસરને પણ દબી દઈએ તો આપણે આ દેશી હલરમાં કાઢવું હોય તો નીકળે નહીં માંડવી, આપણું થ્રેસર જેવું ઊભું રહી જઈએ એટલો વાર હે મગફળીમાં। અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો।